હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ ટાઈમ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, 7, 8, 9 આ બધી જે વર્ગમૂળ જે છે અસમય સંખ્યાઓ જે છે તો તે બધી સમય સંખ્યાઓ તે બધી અસમય સંખ્યાઓને આપણે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય તેની માહિતી આપણે મેળવી ગયા. હવે આજે આપણે શીખીશું કે વાસ્તવિક સંખ્યાઓ અને તેની દશાંશ અભિવ્યક્તિ. કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? આપણે શીખી ગયા તો કે સમય અને અસમય સંખ્યાઓના ગણને જો સાથે કરીએ, બરાબર, તો આપણને કઈ મળે છે સંખ્યા? તો વાસ્તવિક સંખ્યા આપણને મળે છે. હવે આપણે જોવાનું છે તો કે આ વાસ્તવિક સંખ્યાઓને અલગ કેવી રીતના કરી શકાય. તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા જે છે તેને અલગ કરવી હોય તો કઈ રીતના કરી શકાય? આપણે જોઈ ગયા કે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી ન શકાય, પણ આમ ડાયરેક્ટલી તો આપણે કહી ન શકીએ કે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાશે કે નહીં દર્શાવી શકાશે. તો તેના માટે આપણે આજે દાખલા સ્વરૂપે ઉદાહરણ 5 જે છે તમારા બુકનું, તેના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ 5 ની અંદર કીધું છે કે 10 ના છેદમાં 3, 7 ના છેદમાં 8, 1 ના છેદમાં 7 આ બધાની આપણે દશાંશ અભિવ્યક્તિ દ્વારા કંઈક ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો ચાલો આપણે જોઈએ. સૌપ્રથમ તો આપણે જે સામાન્ય રીતે ભાગાકારની રીત જે છે તે જાણીએ છીએ. તો કે 10 ભાગ્યા 3 કરીએ તો 3 તારી 9, શેષ વધે 1, બરાબર. હવે કોઈ સંખ્યા વધી નથી, તો આપણે જે રીતના સરવાળા અને બાદબાકીની અંદર વધી લઈએ છીએ તે જ રીતના અહીંયા ભાગાકારની અંદર આપણે દશાંશ લઈએ તો એક પોઈન્ટ દશાંશ ચિહ્ન મૂકીએ. દશાંશ મૂક્યા પછી આપણે એ દશાંશનો મતલબ જ એ છે કે આપણે એની પાસેથી દશાંશ લીધો છે, તો એક શૂન્ય મૂકી દઈએ, બરાબર. તો ત્યારબાદ અગેન પાછો 3 તારી 9, અગેન એક શેષ વધી, અગેન પાછો શતાંશ આવી ગયું એટલા માટે અગેન પાછો એક શૂન્ય. આમ આ પ્રક્રિયા 3 તારી 9. ઓકે, તો આ જે એક જે છે એ રિપીટ થયા કરે છે, બરાબર. આપણે 3 દશાંશ સુધી જોઈ લઈએ. 10, 3 તારી 9. ઓકે, તો આ રીતના એક જે છે દર વખતે એક શેષ રિપીટ થાય છે, બરાબર. અને ભાગફળની અંદર પણ એક આંકડો, એક અંક જે છે એ પણ રિપીટ થાય છે. તો આ એક અભિવ્યક્તિ થઈ. આવા સ્વરૂપે પણ આપણને ઘણા બધા અંકોના ભાગાકાર એટલે ઘણી બધી સંખ્યાઓ આપણને મળી શકે, સમય સંખ્યાઓ. ત્યારબાદ બીજી અભિવ્યક્તિ જોઈએ જેની અંદર 7 ભાગ્યા 8 કરવાનું છે. તો સંખ્યા નાની છે એટલે પહેલેથી જ આપણે દશાંશ લેવું પડશે. તો આપણે સંખ્યાને મોટી કરવા માટે દશાંશ લઈએ એટલા માટે પહેલા તો દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. દશાંશ મૂક્યો એટલા માટે આગળ શૂન્ય. તો શરૂઆત કરીએ આપણે 8, 70 ભાગ્યા 8 કરીએ તો 8 9 72, બરાબર. એ વધી જાય છે તો 8 વધ્યા 64, બરાબર. વધે કેટલા? 64 માં 70 માંથી 64 જાય એટલે 6. ઓકે, અગેન પાછા શતાંશ એટલે શૂન્ય મૂકીએ, બરાબર. 8 શતાંશ 56, 4 8 50 40. જો મિત્રો અહીં આગળ આપણને શેષ શૂન્ય મળી જાય છે, બરાબર. એનો મતલબ એ કે આને નિશેષ ભાગી શકાય છે. નિશેષ શૂન્ય વધી, શેષ વધી નહીં. તો આ રીતની પણ દશાંશ અભિવ્યક્તિ હોઈ શકે, બરાબર. આપણે આને નંબર આપી દઈએ 1, 2. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ, બરાબર. સમજો મિત્રો, ત્રીજા ઉદાહરણની અંદર આપણે કરવાનું છે 1 ભાગ્યા 7. તો પહેલેથી જ આ સંખ્યા નાની છે એટલે આપણે દશાંશ લઈ લઈએ. ઓકે, તો 10 ભાગ્યા 7 એટલે કે 7 એકા 7, 3 આવ્યા. અગેન પાછું શતાંશ એટલે શૂન્ય લઈ લઈએ તો 7 ચોક 28 થશે. 30 માંથી 28 જાય તો 2, અગેન પાછું શૂન્ય. 7 તાળી 21 વધી જશે તો 7 દુ 14, 6, બરાબર. અગેન પાછું આપણે આ પ્રોસેસ કન્ટિન્યુઅસલી કરતા રહીશું તો 7 7 49 અને 7 7 56, 4 40 લઈએ તો 7 50 35, 5, અગેન પાછા 50, 7 7 49 અને 49, 50 માંથી 49 જાય તો 1. હવે અગેન પાછું આપણે આ પ્રક્રિયા કરવા જઈ રહ્યા છીએ, બરાબર. ધ્યાનપૂર્વક જોજો. તો જે આપણે પ્રક્રિયા શરૂઆતમાં કરી હતી એટલે કે અગેન પાછું આપણે અહીંયા મૂકીશું તો 10 ભાગ્યા 7 કરવાનું એટલે અગેન પાછું આ આંકડો 1 અહીં રિપીટ થશે. 4 2 8 5 7 એટલે કે આપણને જે છે આ ભાગફળ જે છે તે કંઈક આવું મળશે.
આ કન્ટિન્યુઅસલી પ્રોસેસ કરતા અગેન પાછો આપણને 1 4 2 8 5 7 આ રીતના કન્ટિન્યુઅસલી આ 6 સંખ્યા જે છે એ એક પછી એક પાછી રિપીટ થતી જશે, એટલે કે આ 6 સંખ્યાઓનો સમૂહ રિપીટ થતો જશે. તો આવી પણ ઘણી બધી સંખ્યાઓ હોય છે. એકની અંદર આપણને એક જ સંખ્યા જે શેષ રિપીટ થતી જોવા મળી, એકની અંદર આપણને શેષ જે છે નિશેષ ભાગી શકાય તેવી મળી શૂન્ય, અને એકની અંદર આપણને ભાગફળની અંદર અમુક આંકડાઓનું જૂથ આપણને રિપીટ થતું જોવા મળ્યું. તો આ રીતના જે આ સંખ્યાઓ જે છે એની દશાંશ અભિવ્યક્તિ વિશે આપણે શું કહી શકીએ? તેની દશાંશ અભિવ્યક્તિ વિશે આપણે અનુમાન લગાવી શકીએ તો કે પહેલા ઉદાહરણ 2 ની વાત કરીએ આપણે. તો ઉદાહરણ 2 ની અંદર શેષ શૂન્ય થાય, બરાબર. શેષ શૂન્ય થાય તેવી અભિવ્યક્તિ મળે એક ઉદાહરણ. તો હવે શેષ શૂન્ય થાય તેવી દશાંશ અભિવ્યક્તિને શું કહેવામાં આવે તેની આપણે પહેલા વાતો કરી લઈએ. તો કે આની અંદર આ દશાંશ અભિવ્યક્તિ જે છે, આ સમય સંખ્યા જે છે એની દશાંશ અભિવ્યક્તિ એને દશાંશ સ્વરૂપે દર્શાવે તો લિમિટેશન્સ. ઓકે, એટલે કે ચોક્કસ છે, શાંત છે, એ શેષ શૂન્ય આવી જવાની એટલે એનું ભાગફળ નિશ્ચિત આંકડાઓનું છે. નિશ્ચિતનો બીજો શબ્દ થાય શાંત, ચોક્કસ. તો એટલા માટે આવી અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી અભિવ્યક્તિ જે છે ઉદાહરણ 1 અને ઉદાહરણ 3 ની વાત કરીએ. તો ઉદાહરણ 3 ની અંદર 1 અને 3 ની અંદર જે સંખ્યા જે છે આપણને ભાગફળ જે મળે છે અને શેષ જે મળે છે એની આવૃત્તિ રિપીટ થાય છે 1 1 1 1 1 1, બરાબર. તો આપણે આલેખ સ્વરૂપે જો દર્શાવીએ તો આપણે ઘણીવાર કહીએ ને કે અંતરાલ સમયનો આલેખ લઈએ, બરાબર. તો અમુક નિશ્ચિત સમય દરમિયાનમાં અમુક જ અંતર કાપેલું હોય. માનો કે પદાર્થે નિશ્ચિત સમયગાળા દરમિયાન આટલું અંતર કન્ટિન્યુઅસલી સરખું જ અંતર કાપે તો આપણને શું રેખા મળે. તો એ જ રીતના આ જે છે ભાગાકારની રીતે જો આપણે વિજ્ઞાનને જો કનેક્શન કરીએ તો આની અંદર જે આંકડા મળે છે એ સતત અને સતત એક સરખી આવૃત્તિ વાળા મળે છે, બરાબર. આપણે આલેખની રીતે જોઈએ તો કે આવૃત્તિ શબ્દ વપરાય તો એક જ સરખી આવૃત્તિ મળે છે. અહીં પણ આવૃત્તિઓનો સમૂહની એક સરખી આવૃત્તિ મળે છે, બરાબર. પણ અહીં જોઈએ તો કે આ જે અભિવ્યક્તિ જે છે એ કન્ટિન્યુઅસલી ચાલ્યા જ કરવાની છે. આ ભાગાકારની પ્રક્રિયા જે છે એ અનંત સુધી ચાલવાની છે. તો આવી દશાંશ અભિવ્યક્તિ જે છે, બરાબર, જેમાં શેષ શૂન્ય ન થાય, બરાબર. બે જ અભિવ્યક્તિ છે અહીંયા આપણે જોઈએ તો એકદમ સરળ છે. એકમાં શૂન્ય થશે અને બીજામાં શૂન્ય ન થાય. શૂન્ય થાય તેને શાંત કહ્યું, ચોક્કસ. તો આ જે અનંત સુધી ચાલે છે એટલા માટે આને અનંત અભિવ્યક્તિ કહીશું. પણ અહીંયા ચોક્કસ આવૃત્તિ મળે છે એટલે કે 3 3 3 3 નિશ્ચિત સંખ્યા જ, બરાબર. એવું નહીં કે 1 2 3 4 5 6 7 8 9 10 સુધી અસંખ્ય સુધી અલગ અલગ સંખ્યા આવે, બરાબર. તો અહીંયા આવૃત્તિ મળે છે એટલા માટે અનંત આવૃત્ત અભિવ્યક્તિ કહે છે. ઓકે, તો મિત્રો આપણે શીખ્યા આ દશાંશ અભિવ્યક્તિના પ્રકારો. સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ, તો કે સમય સંખ્યાની જે અભિવ્યક્તિ જે છે તે આપણને બે રીતે મળી. એક તો ઉદાહરણ 2 ની અભિવ્યક્તિ જે હતી તે શૂન્ય શેષ થાય એટલા માટે તેને આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ કહી. અને બીજા જે ઉદાહરણ આપણી પાસે હતા જેની અંદર આવૃત્તિ રિપીટ થતી હતી ભાગફળ તેમજ શેષની, અહીં પણ શેષની આવૃત્તિ રિપીટ થતે. અહીં 1 આવ્યો, અગેન પાછા 3 આવતે, અગેન પાછા 2 આવતે, અગેન પાછા 6 4 5 1 1 3 2 6 5 આ રીતના કન્ટિન્યુઅસલી શેષ પણ રિપીટ થતે અને તેને આધારે જ આ જે ભાગફળ જે છે તેની આવૃત્તિ પણ રિપીટ થતે. એટલે કે આવૃત્તિ મળે છે અને તે કન્ટિન્યુઅસલી અનંત સુધી ચાલે છે. એટલા માટે આ અભિવ્યક્તિને આપણે
અનંત આવૃત્ત અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ રીતના જો તમને પરીક્ષાની અંદર પૂછાય તો કે સમય સંખ્યાની અભિવ્યક્તિ દશાંશ અભિવ્યક્તિ કેવી હોય તો કે તમે લખી શકો અનંત અને આવૃત્ત તેમજ શાંત, બે પ્રકારની, અનંત અને આવૃત્ત તેમજ શાંત. ઓકે. હવે આ થઈ સમય સંખ્યાની અભિવ્યક્તિ. બરાબર. હવે આના પછી આ જે સમય સંખ્યા જે છે આવી સ્વરૂપે દશાંશ સ્વરૂપે દર્શાવી શકાય છે. બરાબર. તો દશાંશ સ્વરૂપે દર્શાવી શકાય એનો મતલબ આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ. આર્ય p ના છેદમાં q સ્વરૂપે દશાંશ સ્વરૂપે, તો દશાંશ સ્વરૂપને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય કે નહીં? બરાબર. તો આ રીતના દશાંશ સ્વરૂપે દર્શાવવું, દશાંશ સ્વરૂપે આપેલી સમય સંખ્યા જે છે તેને આપણે p ના છેદમાં q સ્વરૂપે કઈ રીતના દર્શાવી શકાય તેના વિશે આપણે માહિતી મેળવવાના છે. ઓકે. એના પહેલા તમને એક માહિતી આપી દઉં કે આ જે સંખ્યા જે મળે છે આ તો નિશ્ચિત જ છે, એટલા માટે એને આ રીતના જ આપણે લખીએ તો બી વાંધો નહીં. પણ આવી જે સંખ્યાઓ છે જેની અંદર મિત્રો જોજો બરાબર, જેની અંદર ભાગફળ જે છે આ રીતના રિપીટ થાય છે તો તમે આને આવી રીતના પણ લખી શકો 3.3 ની ઉપર ડેશ અથવા તો મીંડું એટલે કે તક્કુ પણ કરી શકો છો. આનો મતલબ એ થાય કે કન્ટિન્યુઅસલી આ નંબર જે છે રિપીટ થાય છે. બરાબર. એ જ રીતના આ જે સંખ્યા જે છે એને લખવી હોય એટલે કે 0.1428557 એ પાછી રિપીટ થાય છે તો તેના માટે જેટલી સંખ્યા રિપીટ થાય છે તેના ઉપર આપણે 12 સ્વરૂપે દર્શાવવાનું છે. બરાબર. અને 12 વંચાય 0.142857 12 આવી રીતના બોલવાનું. માની લો ઉદાહરણ તરીકે કે ધારી લો કે આ સંખ્યા 14 થી રિપીટ નહીં થતી, પછી 2857 2857 આવી રીતના રિપીટ થાય તો કેવી રીતના દર્શાવવાનું? માની લો કે આપણી આ જે સંખ્યા જે છે એ 14 રિપીટ થતી નથી તો 2857 જેટલા રિપીટ થાય એની ઉપર જ 12 મૂકવાનું. બરાબર. તો ખ્યાલ આવી ગયો? 2857 આ રિપીટ થાય છે તો આ રીતના તેને દર્શાવશું. ઓકે. તો આની અંદર તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે સમય સંખ્યાને કેવી રીતના દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. હવે આ દશાંશ અભિવ્યક્તિને સમય સંખ્યા સ્વરૂપે કઈ રીતના દર્શાવી શકાય તેની માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છીએ. બરાબર. ધ્યાનથી જોજો. ચાલો મિત્રો, હવે આપણું ઉદાહરણ 6 જે છે એકદમ સરળ છે. મેં તમને કહી ગયું અત્યારે કે આપણે સમય સંખ્યાઓ જે છે એને કેવી રીતના દશાંશ સ્વરૂપે દર્શાવાય તેની આપણે વાતો કરી ગયા. હવે રિવર્સ ઓર્ડરમાં તો કે દશાંશ અભિવ્યક્તિ હોય તેને સમય સંખ્યા સ્વરૂપે કેવી રીતના દર્શાવવાનું તેની આપણે વાતો શીખવા જઈ રહ્યા છે, તેનો દાખલા શીખવા જઈ રહ્યા છે. પરીક્ષાની અંદર 2 માર્ક્સનો એક દાખલો ફિક્સ. બરાબર. એટલે ધ્યાનપૂર્વક જોજો આ વસ્તુ. તમને સિમ્પલી આવો દાખલો પણ આપી શકે કે 3.142.778 અને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 6 દશાંશ પછી એની સંખ્યા નિશ્ચિત છે, નહીં એના પર 12 લગાવેલું કે નહીં કોઈ આગળ આંકડા લખેલા છે. બરાબર. તો આપણે નોર્મલી આપણે આ સંખ્યાને દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપે દર્શાવીએ તો જે રીતના આપણે ધોરણ 5 6 7 ને દર્શાવી કે 1.1 એટલે આપણે લખી શકીએ 11/10. બરાબર. જોજો મિત્રો, જમણી બાજુથી જેટલા દશાંશ જે છે એટલા નીચે દશાંશ 10 વડે ગુણવાના. અહીં એક દશાંશ છે તો 1. એ જ રીતના માની લો કે 1.11 છે તો જે સંખ્યા છે એને લખી દો પહેલા, પછી જમણી બાજુથી કેટલા દશાંશ છે 1 2 તો તમે આની અંદર 2 દશાંશ મૂકી શકો છો. એ જ રીતના માની લો કે 1.234 આ છે તો આ સંખ્યાને દશાંશ p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાની તો આપેલી સંખ્યા પહેલા લખી દેવાની. બરાબર. અને જમણી બાજુથી સંખ્યા ગણો 1 2 3 4 તો 4 છે તો 4 મીંડા 1 2 3 4 અને આગળ 1 એટલે કે 10000 મૂકવાથી આ સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપે નોર્મલી દર્શાવી શકીએ. તો એ જ રીતના આ જે સંખ્યા જે છે તેને મારે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવી હોય તો પહેલા તો સંખ્યા લખી દઉં. બરાબર. અને
જમણી બાજુથી આંકડા ગણીને આપણે કેટલા દશાંશ છે તે 1 2 3 4 5 6 તો મારે 1 2 3 4 5 6 અને એક દશાંશ ચિહ્ન તો આ નોર્મલી આપણી જે આ સમય આ જે દશાંશ સંખ્યા હતી 3.142 778 તો તે સંખ્યાને આવા p ના છેદમાં q સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ આ હતું એક નોર્મલ સ્વરૂપ બરાબર હવે બીજું આપણે જોઈએ તમારું ઉદાહરણ 7 છે કીધું છે સાબિત કરો કે ચાલો મિત્રો હવે આપણે જે સંખ્યા જે આપેલી છે રકમ વાંચ લઈએ સાબિત કરો કે 0.3333 અનંત સુધી એટલે કે 0.3 ને p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય છે અગાઉનો દાખલો આપણે જોયું કે આ દાખલો જે હતો તે 1/3 બરાબર 1/3 જે આપણે કરી ગયા કે સોરી 1/7 3 તારી 9 આપણે કરી ગયા 0 પોઈન્ટ બરાબર તો આ જે દાખલો હતો 1/3 નો બરાબર તો એ સોરી 10/3 નો જે દાખલો હતો તે આપણે કરી ગયા 3 તારી 9 આપણે મૂક્યું અને પછી આ રીતના કન્ટિન્યુઅસલી જે ગણતા ગયા બરાબર તો તે આપણો જે આવ્યો તેના દ્વારા જ આપણે ઉદાહરણ કરવા જઈ રહ્યા છે તો અહીં આપણને આપેલી સંખ્યા જે છે સૌપ્રથમ બરાબર જોજો સ્ટેપ બાય સ્ટેપ જે આપેલી સંખ્યા જે છે 0.33 ડોટ 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 લખ્યું છે અને બરાબર લખ્યું છે 0.3 નો 12 ઓકે હવે આને આપણે દર્શાવવાની છે p ના છેદમાં q સ્વરૂપે તો સૌપ્રથમ તો ધારી લઈએ આ સંખ્યાને x વડે બરાબર મિત્રો હવે આ સંખ્યાને x વડે ધારી લઈએ તો આપણે આ જે સંખ્યા જે આપેલી છે બરાબર ધ્યાનપૂર્વક જોજો તો આ સંખ્યાને આપણે 10x એટલે કે આ સંખ્યાને 10 વડે ગુણીએ તો આપણે શું લખી શકીએ 10 ગુણ્યા x એટલે કે 10 ગુણ્યા 0.333 કન્ટિન્યુઅસલી જવાના છે બરાબર ધ્યાનપૂર્વક જોજો મિત્રો અહીંયા 10 એટલા માટે ગુણું છું કારણ કે અહીંયા એક જ આંકડો રિપીટ થાય છે એટલા માટે યાદ રાખજો 10 શા માટે એક આંકડો રિપીટ થાય તો અહીં હું લખી દઉં છું એક અંક રિપીટ થાય ત્યારે 10 વડે બે અંક રિપીટ થાય ત્યારે 100 આવી રીતના બરાબર તો એક અંક રિપીટ થાય છે એટલા માટે ધારો કે હું 10x લખું અહીંયા તો 10x બરાબર મારાથી આ લખી શકાય અને આને જો આપણે ગુણીએ તો 3.333 કન્ટિન્યુઅસલી આવતા જશે બરાબર મિત્રો હવે ધ્યાનપૂર્વક જોજો હવે મારે જે છે એ આ અભિવ્યક્તિમાંથી દશાંશ અભિવ્યક્તિમાંથી p ના છેદમાં q સ્વરૂપ સમય સંખ્યા અભિવ્યક્તિ કરવાની છે તો હું આને લખી શકું આના ફોર્મમાં એટલે કે આવી રીતના લખી શકું પેલા જુઓ
બરાબર ધ્યાનથી. એટલે કે આ અભિવ્યક્તિ મારે અહીંયા લાવવાની છે તો સૌપ્રથમ તે અભિવ્યક્તિ લખી દો 0.3333 બરાબર. હવે આની અંદર હું એવું શું કરું કે જેને કારણે આ સંખ્યા મળે તો કે આની અંદર હું આટલા ઉમેરી દઉં બરાબર 3.00 બરાબર. એટલે કે આ 00 ન લખો તો પણ વાંધો નહીં 3 વત્તા 0.000 વત્તા 0.333 લખું તો મને આ અભિવ્યક્તિ મળે. કર્યું શું મિત્રો? જે સંખ્યા જે છે આપેલી એક દશાંશ હતો તો એટલા માટે 10 ગુણ્યા અને પછી આ 10 ગુણવાની પ્રક્રિયા જે કરી ઉપરનો x જે છે એ x ની કિંમત મૂકી બરાબર અને એનું સાદુરૂપ આપ્યું તો એક દશાંશ ખસી જાય જમણી બાજુ. ઓકે, તો પછી તેને કન્વર્ટ કર્યું આ જે છે x એનો શું કારણ કે આ બાજુ આપણે x લીધું છે એટલે x ને ઓમિટ કરવું પડશે બરાબર. એટલા માટે હવે આપણે લખી શકીએ કે 3 વત્તા આ તો મારું શું છે x છે બરાબર. તો 3 વત્તા x બરાબર 10x. ઓકે, હવે હું x ને ડાબી બાજુ લઈ આવું તો સરવાળો છે તો બાદબાકી થશે તેથી 10x ઓછા x બરાબર 3 તેથી 9x બરાબર મારાથી 3 લખાય બરાબર. 9x બરાબર 3 એનો મતલબ x બરાબર 3 ના છેદમાં 9 એટલે કે x બરાબર 3 ના છેદમાં 9 આપણે સૌ જાણીએ 3 તારી 9 તો આપણી પાસે આવી સંખ્યા 1 ના છેદમાં 3 છે મિત્રો. આપણે જે આગળનો દાખલો ગણી ગયા 1 ના છેદમાં 3 ની દશાંશ અભિવ્યક્તિ આપણી હતી આ. તો હવે આની જે સમય સંખ્યા સ્વરૂપ અભિવ્યક્તિ જે છે p ના છેદમાં q સ્વરૂપ તે આ રીતના મળે છે. તો આ રીતના નોર્મલી જ્યારે એક દશાંશ હોય ત્યારે કેવી રીતના ગણવાનું તે આપણે શીખ્યા. હવે બે દશાંશ હોય ત્યારે કેવી રીતના કરવાનું તે શીખીશું અને એના સિવાયના જે દાખલા જે છે એ કઈ રીતના ગણવાના તેની આપણે વાતો કરીશું. ચાલો મિત્રો, એક સરળ અભિવ્યક્તિ આપણે શીખી ગયા કે 0.33 હતું 3 3 3 3 તો એક આંકડો રિપીટ થતો હતો તો તેના માટેની અભિવ્યક્તિ આપણે જોઈ ગયા. હવે આ સંખ્યાની અંદર બે અંક રિપીટ થાય છે. જુઓ આપણને આપેલી સંખ્યા જે છે 1.27 એટલે કે 1.27 રિપીટ થાય છે 27 રિપીટ થાય છે પોઈન્ટ જે હોય એ બરાબર. ઓકે, ધારો કે પહેલું સ્ટેપ જે છે આપણે શું કરીએ તો કે તે સંખ્યાને x લઈ લઈએ બરાબર. આપણે દર્શાવવાનું છે ને p ના છેદમાં q સ્વરૂપમાં તો કે x છે. મેં તમને જે પહેલા સેશનની અંદર કહ્યું તો કે જેટલા અંક રિપીટ થાય છે તેટલા આપણે દશાંશ લઈશું. 1 અને 2 રિપીટ થાય તો આપણે અહીં x ને 100 વડે ગુણી દઈએ કે જેથી આ દશાંશ રિમૂવ કરી શકીએ બરાબર. તો 100x બરાબર આપણે 100 ગુણ્યા x 100 x શું છે મિત્રો 1.27 તમે ઘણા સુધી લખી શકો છો બરાબર. બને ત્યાં સુધી 4 દશાંશ સુધી લખવાની ટ્રાય કરવાની. ઓકે, ચાલો હવે આનું સાદુરૂપ આપીએ તો 100 છે એટલે કે બે દશાંશ ખસવું પડશે જમણી બાજુ. ગુણો ત્યારે જમણી બાજુ, ભાગો ત્યારે ડાબી બાજુ. તો આપણે લખી શકીએ 1 અને 2 તો એક દશાંશ તો છે જ, બે દશાંશ ખસવાના 2 અને 7 તો 127.27 આમ 4 દશાંશ લખી રાખવાના મિત્રો. તો આ સંખ્યા જે છે તેને આપણે આવી રીતના લખી દીધું. હવે બીજું સ્ટેપ શું હતું તો પહેલું સ્ટેપ આપણે x ધારી લીધું. બીજું સ્ટેપ શું જેટલા દશાંશ હોય એટલા વડે ગુણી દીધું. ત્રીજું સ્ટેપ તેનું સાદુરૂપ આપી દીધું. ચોથું સ્ટેપ શું કરવાનું કે આમાંથી જ ફરીવાર પાછું આપણે આ બનાવવાનું છે. ઓકે, તો હું આમાંથી એક ફરીવાર આ સંખ્યા લખી દઉં છું વત્તા આ સંખ્યા 1.27 ઓકે, બે 4 ડિજિટ સુધી લખું છું. પછી આમ ડોટ 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 3 ડોટ કરી શકો. હવે આ સંખ્યાની અંદર મારે આ સંખ્યા મેળવવાની છે. ફરી આ બરાબરનો મતલબ ઉપરની સંખ્યા જેવી. તો કે આ સંખ્યામાં હું કેટલા ઉમેરું તો મને 127.27 મળે. તો આવી મોટી સંખ્યા આવે તો ગૂંચવાડો ઉભો થાય હે ને.
તો એ માટે કરવાનું શું, નોર્મલી આ સંખ્યામાંથી આ સંખ્યાને ભાગી નાખું, આ બાદ કરી નાખું. 127.2727 તેમાંથી મારે 1.2727 બાદ કરું તો કેટલા આવે, બરાબર. શું કરું છું જોજો મિત્રો. ત્રીજું સ્ટેપ શું સાબિતી આપી, હવે સાદુરૂપ આપ્યું. હવે ચોથું સ્ટેપ કરવા જઈ રહ્યા છે કે ઉપરની સંખ્યા, જે સંખ્યા મળે તેમાંથી મૂળ x બાદ કરી નાખો. જે સંખ્યા મળે તેમાંથી મૂળ x બાદ કરી નાખો. તો આ તો આપણને 0 જ મળે છે. અને બાકીની સંખ્યા કઈ, 126, બરાબર. તો 126 હું અહીંયા લખું વત્તા 1.2727 તો 127.2727 મળી જાય છે આરામથી. તો હવે આ જે સંખ્યા મળી તે તો મારી શું છે, x છે. તો હું અહીંયા x લખી શકું. જે મારી પાસે જે છે તે કેટલા છે, તો કે 100x બરાબર 126 વત્તા x. તો આ x ને હું ડાબી બાજુ લાવું તો કેટલા થાય, 100x ઓછા x બરાબર 126. તેથી 99x બરાબર 126. તેથી x બરાબર 126 ના છેદમાં 99. તો આ થયું આપણું p ના છેદમાં q સ્વરૂપ છે મિત્રો, બરાબર. તો આ રીતના તમે p ના છેદમાં q સ્વરૂપ આવી સંખ્યા એટલે કે બે દશાંશ રિપીટ થતા હોય તો તેના માટે જોયું. હવે આપણો એક લાસ્ટ ઉદાહરણ જે છે આના જેવો, બરાબર, જે ગૂંચવણ અનુભવાય એટલા માટે કરાવું છું, બરાબર. જોજો મિત્રો, એક દશાંશ રિપીટ થાય તેવી અભિવ્યક્તિ આપણે જોઈ 0.3333. બે દશાંશ રિપીટ થાય તેવી અભિવ્યક્તિ જોઈ. માની લો કે કોઈ દશાંશ જે છે પહેલો આંકડો રિપીટ નહીં થાય અને પછીના આંકડા રિપીટ થાય, એટલે કે આવી રીતના 0.235 તો 35 રિપીટ થાય તો શું કરવાનું, બરાબર. તો અગેન કઈ જ પ્રક્રિયામાં ફેરફાર નહીં, સેમ. ફર્સ્ટ ઓફ ઓલ તો આ જે સંખ્યા છે તેને આપણે x ધારી લઈએ, બરાબર. તો આપણી પાસે જે છે x બરાબર 0.235, બરાબર. એને આપણે લખવું હોય તો બે દશાંશ ચિહ્ન છે એટલા માટે બીજું સ્ટેપ, પહેલું સ્ટેપ આપણું થઈ ગયું x વડે દર્શાવ્યું. બીજું સ્ટેપ શું કે જેટલા દશાંશ રિપીટ થાય છે તેટલા વડે ગુણવાનું. તો બે દશાંશ તો 100 વડે, ઓકે. 100x બરાબર 100 ગુણ્યા આપણી પાસે x કેટલા છે 0.23535 જે રિપીટ થાય છે ને બે વખત આપણે લખી દેવાનું, ઓકે. હવે ત્રીજું સ્ટેપ શું આપણું, તો કે સાદું રૂપ આપવાનું. અને સાદું રૂપ આપીએ તો બે દશાંશ જમણી બાજુ ખસશે, ગુણાકાર છે એટલે આ દશાંશ ખસવાની પ્રક્રિયા બહુ આવડી જવી જોઈએ મિત્રો, ઓકે. તો એની પ્રેક્ટિસ પણ કરવાની, કેવી રીતે દશાંશ ખસી શકાય તે હું પણ તમને એ ડિસ્ક્રિપ્શન ની અંદર એક નાનો અમથો વિડિયોની લિંક મૂકીશ. તેની અંદર દશાંશ કેવી રીતના ખસવાનું, ભાગાકાર હોય ગુણાકાર હોય તો તે તમને સમજ આવી જશે, જો કદાચ સમજ ન હોય તો, બરાબર. તો ચાલો આપણે આ ખસીએ. તો અહીં જે સંખ્યા જે છે તે લખી દઈએ પહેલા તો, ઓકે. તો આ સંખ્યાની અંદર 100 વડે ગુણવાનો છે તો કેવી રીતના આવશે આ સંખ્યા, એક્ચ્યુઅલ ની અંદર કેવી રીતના થાય તે તમને હું વિડિયોની અંદર બતાવીશ. પણ ગુણાકાર છે એટલે જમણી બાજુ દશાંશ ખસવાના 1 અને 2. તો અહીં 23 પોઈન્ટ આ આંકડો લખી શકીએ, બરાબર. તો અગેન પાછી જે રિપીટ થશે સંખ્યા તે આપણે લખી દઈએ 3535. તો કન્ટિન્યુઅસલી કઈ સંખ્યા આવશે, તો કે 3535 કન્ટિન્યુઅસલી આવતી જશે, ઓકે. હવે આ સંખ્યા આપણને મળી. હવે યાદ કરો ચોથું સ્ટેપ શું હતું, આમાંથી આપણે x બનાવી લેવાના, એટલે કે વત્તા આપણી પાસે કયો x છે 0.2353535 અસંખ્ય સુધી, બરાબર. હવે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરી દેવાની, આપણું ચોથું સ્ટેપ. પછી આપણે પાંચમા સ્ટેપે આવું કરેલું, ઓકે. આ સંખ્યા બાદ કરો એટલે તો ચાલો આપણે જોઈએ 23.5335 માઈનસ 0.23535. આ સરળ અભિવ્યક્તિ છે એટલે પાછળથી જે આંકડા જે છે રિપીટ જ થશે એટલે ટેન્શન ના લેવાનું, આ કેન્સલ, બરાબર. તો આપણી પાસે આ તો શૂન્ય જ મળે. હવે 5 માંથી 2 જાય તો 3 અને 23 માંથી શૂન્ય જાય તો આ અભિવ્યક્તિ એટલે કે 23.3, બરાબર. આપણને મળે છે 23.3 વત્તા 0.8. હવે આપણી પાસે આ 23.3 તો કઈ નહીં પણ આ જે છે એ આપણો x છે,
બરાબર, તો આની જગ્યાએ આપણે x લખી શકીએ. તો આપણી પાસે આવ્યા 100x બરાબર 23.3 વત્તા x. હવે આ x ને ડાબી બાજુ લાવીએ તો 100x ઓછા x બરાબર 23.3, તો 99x બરાબર 23.3 આવું લખી શકીએ. હવે x ને કરતા બનાવીએ, બરાબર જોજો મિત્રો, x ને કરતા બનાવીએ તો મારાથી લખાય 23.3 ના છેદમાં 99. અગેન અહીં તો દશાંશ ચિહ્ન છે જ, તો એને પણ દૂર કરવું પડશે. તો આપણે પહેલા જોઈ ગયા એક દશાંશ હોય તો કેટલા શૂન્ય મૂકવાના? 1. તો આપણે લખી શકીએ 233 ના છેદમાં 99 તો છે જ, આ દશાંશનો 1 10, એટલે અંતે આપણી પાસે સંખ્યા આવી 233 ના છેદમાં 990. તો આ રીતના સંખ્યા ક્યાંથી પણ રિપીટ થતી હોય, અગેન જેટલી રિપીટ થાય એટલા વડે આપણે ગુણવાનું અને આ રીતનો દાખલો ગણવાનો. આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે. જો ન ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટની અંદર જરૂર લખજો, હું ફરીવાર તમને એક્સપ્લેન કરવા માટે રેડી હોઈશ. થેન્ક યુ.